टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। कॉमनवेल्थ 2030 अहमदाबाद, इंडिया होस्टिंग द वर्ल्ड, गुजरात होस्टिंग द वर्ल्ड, यस गुजरात क्रिएटिंग द न्यू चैप्टर, न्यू ओरा एंड न्यू थॉट्स। एक बार जोरदार तालीओना गड़गड़ाटथी આપણે આ સુંદર મજાના આ નવા પ્રકલ્પને બિરદાવીએ। આવો ત્યારબાદ કાર્યક્રમને આગળ ધપાવતા હવે આપણે એવા સુંદર મજાના સન્માન તરફ જવું છે, પણ હું તો કહીશ માં ખોડલની ચેતના, માં ખોડલનું સુંદર મજાનું આ ખોડલ ધામ આજે માત્ર સૌરાષ્ટ્ર, ગુજરાત કે ભારત પૂરતું સીમિત નથી રહ્યું। દેશ વિદેશમાં માં ખોડલના સંકલ્પો, ખોડલ ધામના નવા વિચારો, નવી ઉર્જા, નવી શક્તિ, નવા પ્રકલ્પો, નવી ચેતનાઓ હજારો, લાખો ને કરોડો લોકોના હૃદયમાં વાસ કરે છે। ત્યારે આપણે ખેડૂતોને કેમ ભૂલી શકીએ, જે કણમાંથી મણ પેદા કરે છે, અને જે ખેડૂતો જેમના થકી સમગ્ર વિશ્વ આજે 3 ટાઈમ શાંતિથી જમી શકે છે। એ ખેડૂત ગમે એવી ટાઢ હોય, તડકો હોય, ચોમાસું, વરસાદ થયો ન થયો, લીલો દુષ્કાળ થયો, સૂકો દુષ્કાળ થયો, આ તમામ સંઘર્ષો, વિષમ પરિસ્થિતિઓ, વિકટ પરિસ્થિતિઓનો સામનો કરી અને ખેડૂત અન્નદાતા તરીકે આપણે જેમને પૂછીએ છીએ એવા ખેડૂતો, એમના હૃદયને એવો ભાવ છે, સામાન્ય ખેડૂતો છે। આપ સૌને કહેતા આનંદ થાય, માનનીય મુખ્યમંત્રી શ્રી અહીંયા ઉપસ્થિત છે। એક પ્રોટોકોલ હોય છે સરકારી વિભાગ પ્રમાણે, પણ આજે તાત્કાલિક નક્કી થયું છે કે અમુક ખેડૂત મિત્રોના હૃદયનો એવો ભાવ છે કે અમારે સન્માનીય ખોડલધામ ચેરમેન શ્રી એવા નરેશભાઈ પટેલ સાહેબનું સન્માન કરવું છે। તો નરેશભાઈ પટેલ છેક લાસ્ટ સુધી, અંત સુધી ના કહેતા રહ્યા કે નહીં, મારે કોઈ સન્માનની જરૂર નથી, સન્માનનું પેલું નથી, પણ ખેડૂતોના હૃદયના ભાવ, એક સામાન્ય માણસ એક પ્રોટોકોલ તોડી અને સામાન્ય તાત્કાલિક નક્કી થયું અને ખેડૂતોની વેદના, ખેડૂતોની સંવેદના આપણા માનનીય મુખ્યમંત્રી શ્રીએ સમજી છે, નરેશભાઈએ સમજી છે। ત્યારે એકવાર જોરદાર તાલીઓના ગડગડાટથી સુંદર મજાના એક મોટા પુષ્પહાર દ્વારા તમામ ખેડૂત મિત્રો, અન્નદાતાઓ જે કણમાંથી મણ પેદા કરે છે, જે સુંદર મજાની ધરતીમાંથી એક દાણો વાવે અને હજારો ને લાખો દાણા ઉત્પન્ન કરી સમગ્ર વિશ્વની માનવ જાતને 3 ટાઈમ જમવાનું પૂરું પાડે છે, અન્નદાતાઓ, સન્માનીય ખેડૂત મિત્રોનું જોરદાર તાલીઓના ગડગડાટથી નાસિક ઢોલની સાથે આપણે તાલીઓનો ગડગડાટ, આ સન્માન માત્ર કોઈ એક વ્યક્તિનું નહીં, વ્યક્તિ વિશેષનું નહીં, ખોડલ ધામની નવી ચેતનાઓ, નવી ઉર્જાઓ, નવી શક્તિઓ, નવા સંકલ્પો, નવા પ્રકલ્પો, નવી સંસ્કૃતિ, નવા કલ્ચર, નવું કર્મ, નવું ધર્મ, નવી દિશા અને નવી રેંગી તરફનું આ સન્માન છે। ત્યારે એકવાર જોરદાર તાલીઓના નાદથી બોલીએ શ્રી ખોડલ માત કી, બોલીએ ભારત માત કી। ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ। આવો સન્માનીય ચેરમેન શ્રી નરેશભાઈ પટેલ સાહેબને હું વિનંતી કરીશ કે આપના હૃદયરૂપી માં ખોડલનો ભાવ છે, હૃદયરૂપી શબ્દ પુષ્પો દ્વારા અમે સૌને અંકિત કરશો। સન્માનીય ખોડલધામ ચેરમેન શ્રી નરેશભાઈ પટેલ। ખોડલધામના પવિત્ર પરિસરમાં આજે કાર્યક્રમમાં ઉપસ્થિત ખૂબ જ સરળ, જેનામાં બારોબાર સંયમ ભર્યો છે એવા ગુજરાતના આપણા બધાના લાડીલા મુખ્યમંત્રી આદરણીય ભાઈ શ્રી ભૂપેન્દ્રભાઈ, આદરણીય ભાઈ શ્રી જગદીશભાઈ, આપણા સમાજનું ગૌરવ ભાઈ શ્રી મનસુખભાઈ, આપણા સૌના વડીલ ભાઈ શ્રી રાઘવજીભાઈ, એક એવું વ્યક્તિત્વ જે યુવા નથી રહ્યા પણ યુવાને પણ શરમાવે એવા ભાઈ શ્રી જીતુભાઈ, ભાઈ શ્રી કૌશિકભાઈ, સાચું તો કેવું પડે ને, ભાઈ શ્રી કમલેશભાઈ, પધારેલ સૌ ધારાસભ્યશ્રીઓ, સંસદ સભ્યશ્રીઓ, આગેથી સુરતથી પધારેલ સૌ અમારા વડીલશ્રીઓ, પધારેલ માતાઓ, બહેનો, ભાઈઓ અને યુવાન મિત્રો, આ પવિત્ર પરિસરમાં આજે
જીતુભાઈ અને મનસુખભાઈ જે વાત કરેલી એ પ્રમાણે આપણા સમાજના 4 મંત્રીઓ આ નવનિયુક્ત જે મંત્રીમંડળ જેમાં સમાવેશ થયો છે ત્યારે ભૂપેન્દ્રભાઈની આગેવાની નીચે આખા મંત્રીમંડળને લાખ લાખ અભિનંદન પાઠવું છું. એવા જ નવનિયુક્ત ભાઈ શ્રી જગદીશભાઈને પણ મારા લાખ લાખ અભિનંદન પાઠવું છું. માં ખોડલ હર હંમેશા ગુજરાતનું જે પણ સમસ્યાઓ આવે ભાઈ મુખ્યમંત્રી ભાઈ શ્રી ભૂપેન્દ્રભાઈના આગેવાની હેઠળ હું પ્રાર્થના કરું છું કે જે પણ સમસ્યાઓ જે પણ પરિસ્થિતિ આવે એ આપ સક્ષમ બની અને ગુજરાતની પ્રજાની સેવામાં અડીખમ ઉભા રહ્યો એવી આ તકે હું પ્રાર્થના કરું છું. ખોડલધામ મેં ઘણીવાર કીધેલું છે, સંસ્થા નથી પણ એક વિચાર છે, અને જ્યારે વિચાર હોય એને કોઈ ઉંમર નથી હોતી. ત્યારે જગદીશભાઈએ પણ વાત કરી અને બંને મંત્રીઓ પણ વાત કરી સમાજના સંગઠન વિશે. મારે ફક્ત એટલું જ કહેવું છે કે સંગઠન અને સંગઠિત બની 18 વરણને સાથે રાખી અને ખોડલધામ રાષ્ટ્રની સેવામાં આગળ વધે એવી આજ તકે હું માં ખોડલના ચરણોમાં પ્રાર્થના કરું છું. ખૂબ સમય થયો છે, મુખ્યમંત્રીશ્રીને પણ જવાનું છે, વાત તો ઘણી બધી થઈ શકે. આપ સૌ ખૂબ લાંબેથી બહુ વહેલા ઉઠીને આવ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભારી છું. ફરીથી મંચસ્થ સૌ મહાનુભાવોને મારા અભિનંદન પાઠવી આપ સૌને મારા જય માં ખોડલ, જય સરદાર, જય ભોજરામ. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. આવો કાર્યક્રમને આગળ ધપાવતો વિનંતી કરીશ ગુજરાતના યશસ્વી, મૃદુ અને મક્કમ, સહજ અને સરળ, લોકપ્રિય અને લોકલાડીલા મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને આપણા હૃદયનો ભાવ, આપણા હૃદયની ચેતના પુષ્પો દ્વારા આમ સૌ કોઈને અંકિત કરશો. માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, મુખ્યમંત્રી શ્રી ગુજરાત. મેં શરૂઆતમાં અહીંયા કીધું મેં કોઈ અહીંયા ઠંડો પવન લાગે છે એટલે સામે વાંધો નહીં આવતો હોય, નહીતર અમે તો બધા છાંયડામાં બેઠા છે, તમારે મેં કોઈ તડકામાં શું થતું હશે, પણ અહીંયા ઠંડક લાગે છે, ઠંડી લાગે છે એટલે વાંધો નથી તમને, એવું અમે સમજીએ છીએ. કોઈનો વાંધો હોય તો ખોડલધામ ટ્રસ્ટ કાગવાડ આયોજિત નવનિયુક્ત ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખશ્રી અને મંત્રીશ્રીઓના સન્માન સમારોહ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત ખોડલધામના ચેરમેન શ્રી નરેશભાઈ પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, કેન્દ્રીય યુવા અને રમતગમત મંત્રી શ્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા, મારા સાથી મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, શ્રી કૌશિકભાઈ વેકરિયા, શ્રી કમલેશભાઈ પટેલ, મારા સાથી ધારાસભ્ય અને પૂર્વ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, આમંત્રિત સર્વે ધારાસભ્યશ્રીઓ, સમાજશ્રેષ્ઠીશ્રીઓ, સૌ ટ્રસ્ટના હોદ્દેદારશ્રીઓ, આમંત્રિત સર્વે ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. જય માં ખોડલ. આજે શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવાડ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં જોડાઈને માં ખોડલના દર્શનની આજે મને એક વધુ તક મળી છે. માતાજીની સામે તમે બધા રેગ્યુલર કદાચ આવવાવાળા એની ઘણા બધા હશે, પણ માતાજીની સામે ઉભા રહીએ તો આપણને એમ લાગે કે માતાજી સામે સાક્ષાત ઉભા હોય એવા દર્શન થાય. એટલે આપણને અહીંયા આગળ આપણા ભાવ, મનમાં જે ભાવ હોય અહીંયાથી માગીએ તો માતાજી પૂરા કરે એવું તાકાત વાળું માતાજીનું આ ધામ છે. અને આજે અહીંયા આ કાર્યક્રમમાં આપ સૌ અહીંયા મને કીધું એમ કે ભાઈ બહુ લાંબા સમયથી ઘરેથી નીકળી અને અહીંયા પહોંચ્યા છો, આપ સૌનો આભાર પણ વ્યક્ત કરું છું. નવા નિમાયેલા ભાજપ પ્રદેશ પ્રમુખ, રાજ્ય સરકારના નવનિયુક્ત મંત્રીશ્રીઓ,
અને લોકહિત માટે સતત કાર્યરત ટ્રસ્ટના તમામ સેવકોનો પણ હું હૃદયપૂર્વક અભિનંદન આપું છું. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌના સાથ, સૌના વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ મંત્રને સાચા અર્થમાં સાકાર કરવા માટે હર હંમેશ દરેક જણ, દરેક સમાજ અત્યારે આ કાર્ય મંત્ર સાથે આગળ વધી રહ્યો છે. શ્રી મોદી સાહેબે દેવ ભક્તિ અને દેશભક્તિ બંનેના પ્રખર હિમાયતી રહીને જનસેવા કરી રહ્યા છે. ધર્મ ત્યારે જ મહાન બને જ્યારે તે માનવ સેવા તરફ દોરી જાય. ખોડલધામે પણ સેવાકીય પ્રવૃત્તિઓની જનસેવા એ જ પ્રભુ સેવાના ધ્યેય સાકાર કર્યો છે. આજનો આ સન્માન સરળ એ વાતની સાબિતી છે કે સમાજ ભાવનાથી થતા દરેક કાર્યમાં રાજ્ય સરકારને હંમેશા તમારા સાથ અને સહયોગ સાથે ઉભા રહેવાની પ્રેરણા મળે છે. વડાપ્રધાનશ્રીએ ધર્મ અને રાષ્ટ્રભાવ સાથે સ્વચ્છતાને પણ એટલું જ મહત્વ આપ્યું છે. શ્રી ખોડલધામે પણ એક વિશેષતા છે કે અહીં માત્ર ધર્મ કે ભક્તિ જ નહીં પરંતુ સમાજ સેવા અને રાષ્ટ્ર ભક્તિને પણ સમાન મહત્વ અપાયું છે. મંદિરના પરિસરમાં સ્વચ્છતા, શિસ્ત અને પ્રાકૃતિક સૌંદર્યતા એ દર્શાવે છે કે જ્યારે ધર્મ અને રાષ્ટ્ર ભાવના સાથે ચાલે ત્યારે સમાજ વધુ શક્તિશાળી અને સંવેદનશીલ બને છે. દર વર્ષે હજારો શ્રદ્ધાળુઓ અહીં દર્શને આવીને સમાજ અને રાષ્ટ્ર માટે સેવા આપે તે જ રાજ્યના વિકાસ યાત્રાનો આધાર બને તેવી નેમ છે. ખોડલધામ ટ્રસ્ટ કાગવાડના તમામ પ્રયત્નોમાં એક મર્મ સ્પષ્ટ છે કે સમાજ સાથે, સમાજ માટે, સમાજ સેવા માટે દાતાઓના દાનની સરવણી માતાજીના આશીર્વાદનું ફળ છે. ખોડલધામ મંદિરે પાટીદાર જ નહીં સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતના માય ભક્તોની આધ્યાત્મિક ચેતનાને નવી ઉર્જા આપી છે. સમાજ સેવાનો નવો જુવાળ જગાવ્યો છે. શિક્ષણ અને કૃષિ ક્ષેત્રમાં યોગદાન આપીને ખોડલધામ રાજ્યના વિકાસની અપાર તકો સાથે ઉભું રહ્યું છે. સ્પર્ધાત્મક પરીક્ષાથી લઈ વ્યવસાયિક શિક્ષણ સુધી યુવાઓને સશક્ત બનાવવા માટેની ટ્રસ્ટની પહેલ ભાવિ પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે શક્તિ આપે છે. સરકાર પણ યુવા સામર્થ્ય, કૌશલ્ય વિકાસ અને ખેતીના આધુનિકરણ માટે સતત કાર્યરત છે. હમણાં જ યોજાયેલી ચિંતન શિબિરમાં સૌએ આ બધા વિષયો પર ફોકસ રાખીને રાજ્યના ભાવિ વિકાસનો રોડમેપ સંગીત કરવાનો નિર્ધાર કર્યો છે. ખોડલધામના પ્રણેતા નરેશભાઈ અને ટીમ આરોગ્યધામના પણ એક પ્રેરક બન્યા છે તે ખુશીની વાત છે. આ ટ્રસ્ટ દ્વારા વિકસાવવામાં આવી રહેલી કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર માત્ર સારવારનું કેન્દ્ર નહીં પરંતુ દર્દી નારાયણના માટે આરોગ્ય સેવાનું ધામ બનશે એવું હું સમજુ છું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી હંમેશા કહે છે સંસ્થાઓ, સરકાર અને સામાન્ય નાગરિક ત્રણે મળીને કામ કરે ત્યારે જ રાષ્ટ્રનો વિકાસમાં ઝડપ આવતી હોય છે. જ્યારે સમાજ સંગઠિત, સંવેદનશીલ અને પર્યાવરણ માટે જવાબદાર બને ત્યારે જ વિકાસને ગતિ મળે છે. વડાપ્રધાનશ્રીએ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી ગ્રીન ગ્રોથ સાથેના વિકસિત ભારત 2047નો સંકલ્પ કર્યો છે. રાષ્ટ્ર સહિતના દરેક કામમાં ખોડલધામ કાગવાડ સક્રિય રહ્યું છે. હવે આ ગ્રીન ગ્રોથ માટે એક પેડ માં કે નામ, કેચ ધ રેન, નેટ ઝીરો, સોલાર રૂફટોપ જેવા અભિયાનમાં પણ અહીં ઉપસ્થિત સૌ જોડાશે એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ સન્માનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હૃદયરૂપી શબ્દોને ફરીથી તાલીઓના જોરદાર ગડગડાટની સાથે આપણે સૌ બિરદાવીએ. હવે આપણે આભાર વિધિ તરફ જવું છે, પણ એ પહેલા ખૂબ સુંદર મજાનું સરદાર યાત્રા રાજકોટથી ખોડલધામ મંદિર વિનોભાઈ ગવા અને મનોજભાઈ સાકેલા. આવો શ્રેષ્ઠ મિત્રોને વિનંતી કરી ઝડપથી મંચસ્થ પધારશે સન્માનીય પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી રામજીભાઈ પટેલ. પ્રતિકૃતિ દ્વારા સન્માન માટે હું વિનંતી કરીશ ભાઈ શ્રી દિનેશભાઈ પટેલ નર્મદા, સંજયભાઈ અમીન વડોદરા અને જયશીલભાઈ પટેલ ભરૂચ. આવો ત્યારબાદ એવા સન્માનીય કૃષિ મંત્રી શ્રી
હમણાં જ રમેશભાઈ ટીલાએ પોતાના માર્મિક પ્રવચનમાં કીધું કે લાખો ખેડૂતની સંવેદનાઓ અને વેદનાઓને જેમણે વાચા આપી છે એવા સન્માનીય અને સમાજનું ગૌરવ અને ભાવનગરની લોકપ્રિય અને યશસ્વી ધારાસભ્ય શ્રી અને સન્માનીય કૃષિ મંત્રી શ્રી આદરણીય જીતુભાઈ વાઘાણી એમનું બુકે અને ખેસ દ્વારા સન્માન માટે હું આહુત કરીશ ભાઈ શ્રી ભીખુભાઈ વિરાણી, શૈલેષભાઈ હિરપરા, ઉમેશભાઈ માલાણી અને રત્નિકાંતભાઈ પટેલ. ત્યારબાદ સન્માનીય જીતુભાઈ વાઘાણીનું શિલ્ડ દ્વારા સન્માન માટે હું આહુત કરીશ ભાઈ શ્રી વિપુલભાઈ ઠુમ્મર, ગીર સોમનાથ, મુકેશભાઈ કોશિયા, પોરબંદર, પંકજભાઈ ભુવા, અંકલેશ્વર. ખૂબ સરસ. ત્યારે અમારે અમરેલીની ધરતીનું ગૌરવ વર્ષોથી અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ, ત્યારબાદ ધારાસભ્ય શ્રી અને હાલમાં ગુજરાત સરકારમાં મંત્રી તરીકે ત્યારે ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ, સંસદીય બાબતો વિભાગની ખૂબ સારી જવાબદારી મળી છે. એકદમ સહજ અને સરળ એવા સન્માનીય અમારે કૌશિકભાઈ વેકરિયા, અમારે અમરેલી સૌરાષ્ટ્રની ધરતીનું ગૌરવ. આવો સન્માનીય કૌશિકભાઈ વેકરિયાના સન્માન માટે મુખ્ય અને કેસ દ્વારા હું વિનંતી કરીશ ભાઈ શ્રી દુષ્યંતભાઈ ટીલા, જીએલ રામાણી સાહેબ, ભૂપતભાઈ ભુવા, મનીષભાઈ માંગરોલિયા, મેહુલભાઈ ખાખરિયા અને રમેશભાઈ સિદ્ધપરા. આવો સન્માનીય મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાનું શિલ્ડ દ્વારા સન્માન માટે વિનંતી કરીશ અમરેલીથી રમેશભાઈ કાથરોટિયા, મહીસાગર હિતેશભાઈ પટેલ અને કચ્છથી નરસિંહભાઈ સરિયા. આવો ત્રણેય મિત્રોને વિનંતી કે ઝડપથી સુંદર મજાની શિલ્ડ એટલે કે મા ખોડલની ચેતના અને સંવેદનાને પ્રસ્તુત કરી પ્રતિકૃતિ અને સ્મૃતિભેટ દ્વારા સન્માન કરે સન્માનીય મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા. ત્યારબાદ એવા સન્માનીય મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ સાહેબને બુકે અને કેસ દ્વારા સન્માનીય નેહલભાઈ પટેલ, યોગેશભાઈ પટેલ, દિનેશભાઈ સિયાણી અને ધ્રુવભાઈ તોગડિયા. આવો ચાર મિત્રોને વિનંતી ઝડપથી મંચ પર પધારશે અને બુકે અને સુંદર મજાના મા ખોડલની ચેતનાને પ્રસ્તુત કરતા ખેસ દ્વારા સન્માન કરશે. ત્યારબાદ સન્માનીય મંત્રી શ્રી કમલેશભાઈ પટેલનું શિલ્ડ દ્વારા વિનંતી કરીશ મિલનભાઈ પટેલ બનાસકાંઠા, દેવતભાઈ પટેલ પાટણ અને શૈલેષભાઈ પટેલ મહેસાણા. આ ત્રણેય મિત્રોને વિનંતી કરીશ સુંદર મજાના શિલ્ડ દ્વારા સન્માનીય કમલેશભાઈ પટેલનું સન્માન કરશે. ઓકે, ખૂબ સુંદર. ફરીથી તમામ માનનીય મુખ્યમંત્રી શ્રી, માન્ય ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી અને સન્માનીય નવનિયુક્ત મંત્રીશ્રીઓનો ખૂબ સુંદર મજાનો અભિવાદન સમારોહ. આ અભિવાદન સમારોહમાં ભલે અમુક વ્યક્તિઓ જોડાયા પણ સમગ્ર સમાજનું પ્રતિનિધિત્વ કરી અને આ તમામે માત્ર કોઈ વ્યક્તિનું સન્માન નહીં પણ વ્યક્તિત્વનું સન્માન થઈ રહ્યું છે. ફરીથી સહિયારા તાળીઓના ગડગડાટથી ભવ્ય અભિવાદનને આપણે બિરદાવીએ. આવો ત્યારબાદ આપણે કાર્યક્રમને આગળ ધપાવતા વિનંતી કરીશ એવા જ સન્માનીય કૃષિ મંત્રી શ્રી, સમગ્ર પટેલ સમાજનું જેમને ગૌરવ કહી શકાય અને વર્ષોથી રાજકીય અને સામાજિક ક્ષેત્રના માધ્યમથી અનેક સંવેદનાઓ ચેતનાઓને જેમણે સાકારિત કરી છે એવા સન્માનીય કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબને વિનંતી કરીશ કે ખૂબ ઓછા સમય માટે માન્ય મુખ્યમંત્રી શ્રીને નીકળવાનું હોવાથી તમામને વિનંતી કરીશ પ્લીઝ સમયનું અનુસંધાન રાખી આપણે સૌ કોઈ આવો. જીતુભાઈ વાઘાણી સાહેબ. અમે તો સમય ઓછો લેવાના છે. મુખ્યમંત્રી ઉદાર છે અને ઉદાર રહ્યા છે એટલે રસ્તામાં મને મનસુખભાઈ કીધું છે કાર્યક્રમ પૂરો થાય ત્યાં સુધી તમ તાર રોકાય છે. એટલે એના માટે આપણા આવા સાલસના ઉદાર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ માટે તાળીના ગડગડાટથી વધાવીએ કે આટલા બધા લોકો આખા સૌરાષ્ટ્રના રાજ્યમાંથી ખોડલધામે માના સાનિધ્યમાં માના ખોળામાં ખૂંદવા માટે આવતા હોય અને એવા વખતે સમયની મર્યાદાઓ વચ્ચે પણ આપણી વચ્ચે આપણે સૌને પ્રોત્સાહિત કરવા માટે અને ખાસ કરીને હમણાં જ એમના મંત્રીમંડળમાં નિયુક્ત થયેલા આપણા સમાજના સૌ મંત્રીશ્રીઓના સન્માન સમારંભમાં આદરણીય નરેશભાઈના આમંત્રણ અને માં ખોડલના દર્શન કરવા માટે ખાસ પધારેલા
રાજ્યના યશસ્વી સાલસ નિખાલસ માનનીય મુખ્યમંત્રી અમારા માર્ગદર્શક આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણી વચ્ચે આ ખોડલધામમાં આપણે બધા બેઠા છે. માના દર્શન કરીને આપણે પાવન થઈએ છીએ. ત્યારે આપ સૌને વિનંતી છે, જેમણે પ્રણ લીધો, જેમણે નક્કી કર્યું, પુરુષાર્થ કર્યો, એક આધ્યાત્મિક સંકુલ ઉપરાંત આરોગ્યના સંકુલો, શૈક્ષણિક સંકુલો, શૈક્ષણિક જરૂરિયાતો, સમાજનું સંગઠન અને એમના થકી સમગ્ર સમાજને કેવી રીતે આપણે મદદ કરી શકીએ એ ધ્યેય સાથે જેમણે પાયો નાખ્યો છે એવા આદરણીય નરેશભાઈ માટે પણ વિનંતી કરું છું કે તાળીઓથી એમને આપણે વધાવીએ. અમારે એક અમરેલા હોય આદરણીય ભૂપેન્દ્રભાઈનો અને પ્રદેશ પ્રમુખનો, અમરેલાની નીચે અમને મંત્રી બનાવ્યા છે એવા અમારા યશસ્વી પ્રમુખ, પૂર્વ મંત્રી, યુવાન અને ઉત્સાહી સમગ્ર રાજ્યની અંદર દરેક જિલ્લામાં પ્રવાસ કરીને સંગઠનને ચેતનવંતું બનાવીને સમગ્ર રાજ્ય અને કેન્દ્રની સરકારની યોજનાઓ જન સુધી પહોંચે એમના માટે પ્રયાસ કરનાર, સફળતાપૂર્વક પ્રયાસ કરનાર એવા અમારા માનનીય પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા એ પણ ખોડલધામમાં પ્રમુખ બન્યા પછી સન્માન તરીકે પહેલી વખત આવે છે ત્યારે હું એમને આવકારું છું અને તમને પણ તાળીઓના ગડગડાટ સાથે વધારવા વિનંતી કરું છું. સમગ્ર કાર્યક્રમની અંદર સતત જેમનું માર્ગદર્શન રહ્યું છે, કેન્દ્રમાં મંત્રી તરીકે અનેક મંત્રાલયો સંભાળીને ખેલ, રમતગમત, યુવા અને શ્રમ રોજગારના આપણા માની કેન્દ્ર સરકારના નરેન્દ્રભાઈના સાથી તરીકે કામ કરતા એવું આપણું ગૌરવ માની મનસુખભાઈ માંડવિયા અને જેમને વધારવા માટે તમે બધા આવ્યા છો, મા ખોડલના આશીર્વાદ મળે એમના માટે અમે આવ્યા છે એવો આપણો યુવાન તરવરીયો, અમરેલીનો ધારાસભ્ય અને માનની રાજ્ય કક્ષાના મંત્રી ભાઈ શ્રી કૌશિકભાઈ વેકરિયા સાહેબે નાણાં મંત્રાલય આપ્યું છે આપણને કે કમલેશભાઈ નાણાં રાજ્ય મંત્રી છે એવા ભાઈ શ્રી કમલેશભાઈ પટેલ આપણા મારા પૂર્વ કૃષિ મંત્રી, આજે પણ સતત જેમનું મને માર્ગદર્શન મળે છે કૃષિ મંત્રાલયમાં એવા આદરણીય રાઘવજીભાઈ અને પહેલાના કૃષિ મંત્રી જો હા અમે અમારા ફળદુ સાહેબ બેઠા, અમારા માનનીય પ્રદેશ પ્રમુખ તરીકે જવાબદારી બેઠમ નિભાવી છે એવા માનનીય ફળદુ સાહેબ આપણું ગૌરવ કહી શકાય. પદ્મશ્રી અને જળ સંચય માટે જેમણે બેટી બચાવો બેટી પઢાઓ માટે આદરણીય નરેન્દ્રભાઈએ જે પ્રકારે કામ કર્યું અને એ કામને વેગ આપવા માટે જેમણે ખૂબ મહેનત કરી છે એવા પદ્મશ્રી આદરણીય મથુરભાઈ, સમસ્ત પાટીદાર સમાજના પ્રમુખ ભાઈ શ્રી લાલજીભાઈ, ભાઈ શ્રી લવજીભાઈ, આ જ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય, પૂર્વ મંત્રી અને સહકારી ક્ષેત્રના સૌરાષ્ટ્રના અમારા નેતા ભાઈ શ્રી જયેશભાઈ, પાટણથી કિરીટભાઈ પધાર્યા છે, આપનું સ્વાગત છે. કિરીટભાઈ પટેલ માનની ધારાસભ્ય શ્રી, ભાઈ શ્રી જયવીભાઈ, ભાઈ શ્રી ભરતભાઈ, અનેક આગેવાનો મને અહીંથી દેખાય નામ ઉલ્લેખ નથી, પૂર્વ ધારાસભ્યશ્રીઓ ગોવિંદભાઈ, ભાઈ શ્રી રૈયાણી, ભાઈ શ્રી બોગરા, ધનસુખભાઈ, પૂર્વ પ્રમુખો સઠિયાથી મળીને ખૂબ બધા, અલ્પેશભાઈ બધા આવ્યા છે. સાહેબ મને આનંદ છે કે નરેશભાઈ તમે જે આ કાર્યક્રમ સમાજના દીકરાઓનો ગોઠવો છે એમાં હું વર્ષોથી 35 વર્ષથી જાહેર જીવનમાં કામ કરું છું, લગભગ સમાજની અંદર ને પાર્ટીમાં કામ કરતા તમામ સૌરાષ્ટ્ર અને ગુજરાતના આગેવાનો આવ્યા છે. એ બધાને નતમસ્તકે વંદન કરીને આભારની લાગણી પ્રગટ કરું છું. કેટલા વાગ્યાથી અહીંયા રમેશભાઈ, બંને રમેશભાઈ મહેન્દ્રપુરા, રમેશભાઈ ટીલાળા, બંને દિનેશભાઈ બાંભણિયા, દિનેશભાઈ કુંભાણી, આમ અનેક ટ્રસ્ટીઓ પ્રત્યક્ષ ને પરોક્ષ રીતે કોઈ પણ કામ કરવું હોય તો બહુ મહેનત પડે, સહેલું નથી હોતું. અને એમાંય સન્માનો કરવાના, પ્રતિનિધિઓના સન્માનો કરવાના, રાજકીય આગેવાનોના સન્માનો કરવાના, અમને વધારે પ્રોત્સાહન મળે, અમને વધારે ઉર્જા મળે. કારણ કે માનું સાનિધ્ય હોય, કાગવડ ખોડલધામ હોય અને નરેશભાઈના ચેરમેન પદે સમાજની વચ્ચે સન્માન થતું હોય, આ અમારા માટે ગૌરવની ક્ષણ છે ને આથી રૂડો એ ક્યાંય ન હોય શકે. જે સમાજની અંદર મોટા થયા છે
અને અન્ય સમાજે આ સમાજ માટે મોટા થઈને પાર્ટીએ મોટા કર્યા અને તમામ સમાજે અમને સ્વીકાર્યા. આમ પણ આપણો સમાજ એ તમામ સમાજને સાથે લઈને બધાનું ભલું થાય એવું કલ્યાણની ભાવના સાથે આપણા વડીલોએ આપણને શીખવાડ્યું છે. મને આનંદ છે, મને મુખ્યમંત્રી શ્રી જગદીશભાઈ મનસુખભાઈ આપણને કહેવાના છે, પણ સાહેબ 5 વાગ્યાના બસો નીકળી છે, 5 વાગ્યાની ગાડીઓ નીકળી છે. મુંબઈથી માવજીભાઈ આપણા વીએસ ને ડાયાભાઈ ને બધા આવવાના હતા, પણ ફ્લાઇટ રદ થઈ. હરેશભાઈ સાકરિયા ને બધા મને ફોન હતો નરેશભાઈ અને આપણી ખોડલધામની સમગ્ર ટીમે વિવિધ ખોડલ સમિતિએ નિમંત્રણ આપવામાં કોઈને બાકી નથી થઈ ગયું. એટલા બધા ફોન આવ્યા છે. આ ભાવ માટે અમે વંદન કરીએ છીએ ને 5 વાગ્યાની બસો નીકળી છે સાહેબ. આ શિયાળામાં કોઈનો પ્રસંગ હોય તો મોડા જાય, પણ માં ખોડલમાં ધામમાં જવાનું છે અને નરેશભાઈનો હાથ પીડ્યો છે અને તમે બધા આવ્યા છો. આ જગ્યા પણ ટૂંકી પાડી છે, એના માટે તમને ખૂબ ખૂબ વંદન કરીએ છીએ. જાહેર જીવનમાં છે અમને ખબર છે અઘરું હોય છે, અમે પણ લોકોને બોલાવતા હોઈએ છીએ, કાર્યક્રમ કરતા હોઈએ છીએ, પણ આપણા જગદીશભાઈ ને આપણા દીકરાઓને મારી સીટ એને વધારવા માટે એ કામ કરે એના માટે એને આગળ ધગશ મળે અને આપણા જે સંસ્કારો અને પરંપરા છે પ્રામાણિકતાથી અને સક્રિયતાથી સમાજની સેવા થાય ને એનું બળ અમને આજે અહીંથી મળવાનું છે. નવું બળ અમે અહીંથી લઈ જવાના છે. હું આભાર માનું છું મારી માતાઓ બહેનો બેઠી છે. આટલી બધી બહેનોની જાગૃતતા એ ખોડલધામનું સૌથી પહેલું મોટું કામ છે એમ કહું તો ખોટું નથી. બહેનોની કમિટીઓ, બહેનો આગળ વધે, બહેનો આવે, બાકી જાહેરમાં ન હોય, ઓછા બહેનો આવે. હું નરેશભાઈની અને એની ટીમને ગામે ગામ ખોડલ સમિતિઓ છે, ખોડલ સમિતિના માની મુખ્યમંત્રીશ્રીના ધ્યાને મૂકું છું. દરેક ગામમાંથી, જિલ્લામાંથી, તાલુકામાંથી પ્રતિનિધિ તો આવ્યા છે, પણ મને સમાચાર મળ્યા કે અમારે એક બસ આપી છે, બીજી બસ જોશે. આ ભાવ એ જ અમને વધારે લાગણીઓ ભરતો હોય છે અને અમને આનંદ છે કે સમાજ માટેની, અન્ય સમાજ માટેની લાગણીઓ એ ખૂટે ત્યારે વ્યક્તિને વ્યક્તિત્વ મટી જતું હોય છે. આવા કાર્યક્રમો એ અમારો અંદરનો માણસ સતત જીવતો રહે અને અમને ભાન રહે કે તમને આ જવાબદારી મળી છે. આ જવાબદારી બરાબર વહન કરવાની છે. એ વહન કરીને પાર્ટીનું, સરકારનું, માની નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર દેશમાં ચાલતી સરકાર, માની ભૂપેન્દ્રભાઈ, જગદીશભાઈ ને નડ્ડાજીમાં આદરણીય અમિતભાઈના માર્ગદર્શનમાં ચાલતું આપણું સરકારો, આપણું સંગઠન, એના થકી સમાજની કલ્યાણકારી યોજનાઓ કેવી રીતે નીચે સુધી પહોંચે એ ઉલ્લેખ તો છે, સમયની મર્યાદા છે, પણ મારે ઉલ્લેખ કરવો જોઈએ. પત્રકાર મિત્રો છે, આપ સૌ સાથીઓ છો, ખેડૂતો છીએ, ખેતર સાથે જોડાયેલા છે. હમણાં જે કુદરત આપણી ઉપર રૂઠી, ક્યારેય ન થાય એ પ્રકારનો વરસાદ એવા સમયે થયો. મોલાદ જયારે ઉભી હોય, મોલાદ લેવાનો ટાઈમ થયો હોય, મને નથી સાંભળતું. મેં 80 વર્ષના વડીલોને પૂછ્યું છે. હું તાપી ગયો છું, આ બાજુ આવ્યો છું. મને એવું કીધું સાહેબ આ પ્રકારનો વરસાદ એ 80 વર્ષની ઉંમરમાં અમે કમોસમી વરસાદ નથી જોયો. મુખ્યમંત્રી શ્રી કાયમ કહે છે કુદરત ઉગતી હોય ને ત્યારે એને થીગડા આપણે ન મારી શકીએ, પણ પ્રામાણિકતાથી, નિષ્ઠાની ખેડૂત બેઠો થાય ને એ તો સરકારે કરવું જોઈએ. અને મને આનંદ છે અહીંયા 10,000ની વાત થઈ ને, એ સિવાય પણ 5 જિલ્લાઓ છે, વાવ, થરાદ, કચ્છ, બનાસકાંઠા, જુનાગઢ. આ 5 જિલ્લાઓમાં 1100 કરોડ રૂપિયા, 10,000 કરોડ રૂપિયા, આ 11,000 કરોડ રૂપિયાનું પેકેજ એ સૌ પ્રથમવાર ખેડૂત બેઠો થાય. હું ખેડૂત છું, મને ખબર છે એમની વેદનાઓ, મુખ્યમંત્રીશ્રીને ખબર છે, ટીમને ખબર છે. માની નરેન્દ્રભાઈ અને અમિતભાઈએ જે પ્રકારે કેન્દ્ર સરકારે ટેકો આપ્યો, ટેકો તો કેવો આપ્યો, ટેકાની ખરીદી શરૂ કરી. 15,000 કરોડ રૂપિયાની ખરીદી એ રાજ્યમાં ખરીદી થાય, ખેડૂતોને સાથે સાથે સહાય મળે. ઘણા લોકો ઘણી વાત કરતા હતા સિંગ વેચવા જાય છો, બરોબર ને, જયેશભાઈ જ કહેતા હતા મને, તો તમને રાહત નહીં મળે. સાહેબ આ ભારતીય જનતા પાર્ટીની લોકોના વડે, લોકો થકી, ખેડૂતો થકી ચૂંટાયેલી સરકાર છે. એને સિંગ પણ વેચીને સહાય પણ મળી. આવી ઉદારતા 7 દિવસની અંદર કોઈ ઠરાવ થયો હોય તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના, નરેન્દ્રભાઈના માર્ગદર્શન કે પહેલી વખત કોઈ પણ આ ઇતિહાસ જોઈ શકે. 15 દિવસ
હજી મનસુખભાઈ ફોર્મ ભરવાનું શરૂ હોય અને જગદીશભાઈ આપણી સરકાર એ ફોર્મ ભરાતા જાય અને ખાતામાં પૈસા નાખતા જાય. હજી 5મીએ ફોર્મ ભરવાનું પૂરું થયું પણ મને કહેતા આનંદ છે કે 1200 કરોડ તો ફોર્મ ભરવાનું શરૂ હતું ત્યારે નાખી દીધા. આજે 2200 કરોડ રૂપિયા એ ખેડૂતના ખાતામાં સીધા. આટલું ઝડપથી કોઈ રાહ તો મળી હોય તો ભૂપેન્દ્રભાઈની ખેડૂતોની સંવેદનાથી બનેલી સરકારમાં આપ સૌના કારણે, આશીર્વાદના કારણે શક્ય બન્યું છે. હું જે વાત કરું છું એ તમારી સમક્ષ છે, ગામડામાં બનેલું છે. ભૂતકાળમાં પણ સમયની માંગ હતી એટલા માટે ભૂતકાળમાં પણ કર્યું છે અમારી સરકારો. પણ સમય એવો હતો કે એમની બાજુમાં ત્વરિત ઉભા રહેવાનું હતું. ત્યારે ખરીદીઓ થાય, મદદ મળે, એની જનસૈન્ય પણ વેચાય અને એ પણ પિયત બિન પિયત બધું છોડીને કરોડો રૂપિયાની. અમારે એક પ્રશ્ન આવ્યો કે પોર્ટલ છે એ ધીમો છે. સાહેબે મને બોલાવ્યો, મુખ્યમંત્રી શ્રી જગદીશભાઈ, આ તમારું પોર્ટલ કામ નહીં લાગે, તમે કાંઈક કરો. કારણ કે 32 લાખ ખેડૂતોના ફોર્મ ભરાય, 29-30 લાખ ભરાઈ ગયા. એટલે ઝડપથી પૈસા નહીં ચૂકવાય. 120 સાહેબ આખો કે હિસાબ જ મને આપ્યો. મને કે તમે આ ઉકળ ગયા જો પૈસા આપશો ને તો 120 દિવસે મળશે અને મને પાલવે નહીં. અને તરત જ ડીએસટી ના વિભાગને બોલાવી, સાયન્સ એન્ડ ટેકનોલોજીના, અને સાહેબે સૂચના આપી કે ઝડપ કરો. અને એ દિવસે અમારા 500 માંથી 1400 કરોડ સુધી સાહેબ અમે સાંજે પહોંચી ગયા. આપણા માર્ગદર્શન છે ઝડપથી આ સહાયો મળે. સરકાર એ લોકો માટે છે, ખેડૂતો માટે છે. આ ભાવ માત્ર વિનમ્રતાથી ફરજના ભાગરૂપે સરકાર કરી રહી છે. ત્યારે કોઈ એનાલિસિસ કરે ને, કોઈ સંશોધન કરે તો ધ્યાનમાં આવશે કે સરકારની વહીવટી પ્રક્રિયામાં 7 દિવસમાં ઠરાવ કરવો અસંભવ છે. એ કર્યો છે. માં ખોડલની કૃપાથી, માં ઉમાની કૃપાથી, જનતા જનાર્દનના આશીર્વાદથી આ થઈ રહ્યું છે. ત્યારે આ તમારું સન્માન, આ રૂડા આશીર્વાદ એ અમને વધારે તાકાત આપશે. વધારે ઝડપથી લોકોની સેવાને સુખાકારીમાં અમે લાગીએ. એના માટે આપ સૌના પુનઃ એકવાર આભાર માનીએ છીએ. માં ખોડલને પ્રાર્થના કરીએ છીએ કે જેવા હતા એવા નવા અમને રાખે, વધારે સંવેદના સભર બનાવે. આ સમાજને અન્ય સમાજની પડકે જ્યારે પણ જરૂર પડે ત્યારે હનુમાન કૂદકો મારીને બાજુમાં વારી શકે ને એવી શક્તિને બળ આપે. જય માં ખોડલ, જય સરદાર, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. ખૂબ ખૂબ તાલીઓના ભાવ સાથે સન્માનીય મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીના હૃદયના ભાવને બિરદાવીએ. આવો ત્યારબાદ વિનંતી કરીશ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી અને પૂર્વ મંત્રી, ખૂબ સારી મંત્રીશ્રીની જવાબદારી તરીકે વહન નિર્વહન કરી અને નિકોલ અમદાવાદના લોકપ્રિય ધારાસભ્ય શ્રી સન્માનીય ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબને પોતાના હૃદયનો ભાવ અહીંયા પ્રસ્તુત કરશે. જય માં ખોડલ. આટલી બધી મોટી સંખ્યામાં અહીંયા બધા ઉપસ્થિત થયા હોઈએ અને જયઘોષ કેવો થવો જોઈએ. માત્ર ભારતમાં જ નહીં પણ વિશ્વમાં જ્યાં જ્યાં માં ખોડલ બેઠી હોય ત્યાં આપણો જય જયકાર પહોંચે. બોલો જય માં ખોડલ. આજના વિશિષ્ટ કાર્યક્રમની અંદર ઉપસ્થિત, જ્યાં માં ખોડલનું સાનિધ્ય છે, જેના અસીમ કૃપા આપણા સૌની પર રહી છે, અને આ પવિત્ર જગ્યા ઉપર આપણી સૌની વચ્ચે ઉપસ્થિત ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, એક એવું વ્યક્તિત્વ કે હર હંમેશ કોઈ પણ વ્યક્તિ માટે, કોઈ પણ બાબત માટે એ હકારાત્મક વલણ, એટલે પોઝિટિવિટી, મેન ઓફ ધ પોઝિટિવિટી, એવું વ્યક્તિત્વ એટલે શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. એવું જ બીજું વ્યક્તિત્વ જેણે, જેમ સરદાર સાહેબે 562 રજવાડા રિયાસતો એક કરી, એમ સમગ્ર લેવા પટેલ સમાજને એકત્રિત કરવાનું કદાચ કોઈને સૌભાગ્ય મળ્યું છે એવા સંસ્થાના ટ્રસ્ટી શ્રી નરેશભાઈ, એવા જ કેન્દ્રીય મંત્રી, પોરબંદરના સાંસદ અને હજારો યુવાનોને જે પ્રોત્સાહિત કરતા હોય એવા અમારા, અને હમણાં જ સરદાર સાહેબની 150મી જયંતિ નિમિત્તે આખી સરસ પદયાત્રા કાઢી એવા શ્રી મનસુખભાઈ માંડવિયાજી. મને જેની સાથે મંત્રી રહેવાનો મોકો મળ્યો
એ કૃષિ મંત્રી, હું સહકાર મંત્રી, એવા અમારા રાઘવજીભાઈ, પ્રદેશ અધ્યક્ષ તરીકે જેમની સાથે મને કામ કરવાનો મોકો મળે એ પ્રદેશ અધ્યક્ષ, હું શહેરનો અધ્યક્ષ, એવા જીતુભાઈ વાઘાણી, શ્રી નવનિયુક્ત મંત્રી શ્રી કૌશિકભાઈ, કમલેશભાઈ, સમાજના સૌ શ્રેષ્ઠીઓ, જીતુભાઈ કે મુંબઈ, સુરત, અમદાવાદ, સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાંથી આવેલા સૌ સંસ્થાના અને મોટી સંખ્યામાં ઉપસ્થિત બહેનો, ભાઈઓ, સાથે સાથે માં ખોડલની સતત સેવા કરતા ટીમ ખોડલધામ તરીકે રમેશભાઈ હોય, દિનેશભાઈ હોય, રમેશભાઈ હોય, ભવાનભાઈ હોય અને સમાજના સૌ શ્રેષ્ઠીઓ, અમારા ફળદુ સાહેબ બેઠા છે, ભરતભાઈ બેઠા છે, જસુબેન કોરાટ બેઠા છે, અરવિંદભાઈ બેઠા છે, ભરતભાઈ બેઠા છે, ભરતભાઈ સાંસદ સભ્ય, ધનસુખભાઈ, આમ જોવા જાવ તો કેટલાય, ગૌરધનભાઈ ધામેલિયા, જયેશભાઈ રાદડિયા, અમારા અલ્પેશભાઈ, કિરીટભાઈ, પ્રશાંતભાઈ, ગોવિંદભાઈ, જનકભાઈ, દિનેશભાઈ શિયાણી, બધા કેટલાય નામ દેવાય બધા જ કાર્યકર્તાઓ અહીંયા બેઠા છે. સાથે સાથે આજે પવિત્ર દિવસ એટલા માટે છે કે આજે પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ દિવસ પણ છે. 1/12/1921 આજે અમદાવાદ ખાતે ખૂબ મોટો કાર્યક્રમ થવાનો છે બીએપી સંસ્થા દ્વારા. આપ સૌ અને ખાસ વિશેષ ખોડલધામ સંસ્થા દ્વારા જ્યારે પ્રદેશ અધ્યક્ષ તરીકે મારું અને નવનિયુક્ત તમામ મંત્રીશ્રીઓનું સ્વાગત થઈ રહ્યું છે ત્યારે એવું ચોક્કસ કહીશ કે સંસ્થા દ્વારા આ એક ખૂબ સરસ ઇનિશિયેટિવ લીધું છે કે જ્યારે સમાજ સેવા હોય, રાજ સેવા હોય કે કોઈ પણ પ્રકારની જે સેવાકીય પ્રવૃત્તિ હોય અને શ્રેષ્ઠીઓનું સન્માન કરવું, આનો મેસેજ એ આખા 6.5 કરોડ ગુજરાતીઓમાં જાય અને દરેક સમાજની અંદર, દરેક સંસ્થાની અંદર આ એકતાનો મેસેજ જાય કે કોઈ એક સમાજ દ્વારા જે લોકો સામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકો છે, રાજકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકો છે અને એમનું સન્માન થઈ રહ્યું છે. જે રીતે સરદાર સાહેબનું એક લાંબુ વિઝન હતું અને સરદાર સાહેબના આપણે 6.5 કરોડ ગુજરાતીની પણ 140 કરોડ જનતાને જેની પર પ્રાઉડ થાય છે. મિત્રો, એમના વિઝન, એમની દીર્ઘદ્રષ્ટિને, એની અસરો આપણા સમાજના શ્રેષ્ઠીઓ પર ચોક્કસ મને દેખાય છે. આપણા સમાજની અંદર જે દીર્ઘદ્રષ્ટિ છે, હું ને મનસુખભાઈ ને સીએમ સાહેબ વાત કરતા હતા હમણાં કે ગામની અંદર માત્ર એક ખોડિયું આપણા સમાજનું હોય, એક ઘર હોય, પણ છતાંય દરેક સમાજના લોકોને એક ટાંટણે ભેગે બેસીને જમાડી શકે અથવા એના ગામમાં કોઈ પણ પ્રશ્ન હોય એ હલ કરી શકે એવી તાકાત ને સૂઝબૂઝ કોઈની અંદર હોય તો મિત્રો આ સમાજની અંદર છે. આજે એવું કહીશ કે એગ્રીકલ્ચર ક્ષેત્ર હોય, કન્સ્ટ્રક્શન ક્ષેત્ર હોય, મેડિકલ ક્ષેત્ર હોય, ઇન્ડસ્ટ્રીઝ હોય, ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીઝ હોય, ટેક્સટાઇલ, ડાયમંડ, એવું એક પણ ક્ષેત્ર નથી જ્યાં આપણા સમાજમાંથી કોઈ વ્યક્તિત્વ એ લીડ ના કરતું હોય. પછી એ શૈક્ષણિક ક્ષેત્ર હોય, એ માત્ર ગુજરાત નહીં, ભારત નહીં, પણ વિદેશની ધરતી પર પણ મિત્રો આપણે બધાએ કાઠું કાઢ્યું છે અને એની પાછળ છે આપણું વિઝન. ત્યારે આજે નરેશભાઈની આખી ટીમને અને સમાજના સૌ શ્રેષ્ઠીઓને એવું ચોક્કસ કહીશ કે જે રીતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબનું વિકસિત ભારત 2047નું જે વિઝન છે, આત્મનિર્ભર ભારતનું જે વિઝન છે, સ્વદેશી અપનાવવાનું જે વિઝન છે, આ વિઝનને એ સાર્થક કરવાની અંદર કદાચ ક્યાંક પોટેન્શિયલિટી હોય, જેની અંદર કરી છૂટવાની કામ તમન્નાઓ હોય અને જે સમાજ એક વખત નિર્ધાર કરે કે આ કરવું છે અને કરી બતાવે એવી ખેવના હોય, એવી હિંમત હોય, કોન્ફિડન્સ હોય તો મારી સામે બેઠેલા આ સમાજના શ્રેષ્ઠીઓની અંદર છે કે આવો
આપણે સૌ ભેગા મળી અને વિકસિત ભારતના 2047 નું જે સપનું દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે જોયું છે, હું નરેશભાઈને અને તમામ ટ્રસ્ટી જે સુરતથી આવ્યા છે એ તમામ લોકોને હું કહીશ કે આપણે પણ આપણા સમાજનું સમગ્ર 6.5 કરોડ જનતાને ગુજરાતનો લાભ થાય, દેશની 140 કરોડ જનતાને લાભ થાય. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ આ વિકસિત ભારતના સપના માટે એક ડોક્યુમેન્ટરી બનાવી છે, વિકસિત ગુજરાત. તો એમાં આપણા બધાનું શું કોન્ટ્રીબ્યુશન હોઈ શકે, આવનારા 25 વર્ષ પછી 50 વર્ષ પછી આપણો સમાજ ક્યાં હશે? વાત કરીએ આપણે કે ભાઈ 1800ની સાલમાં કે 1900 સાલમાં આપણું ખાણીપીણી શું હતું, આપણું પહેરવેશ શું હતું, આપણી રહેણી કહેણી શું હતી. ત્યારબાદ બદલાતા સમયની સાથે સાથે કેટલો મોટો બદલાવ આવ્યો છે. હજી આવનારા 2047 સુધી સામાજિક રીતે કેટલા ફેરફારો આવશે, કેટલી ચેલેન્જો આવવાની છે. નરેશભાઈ અને તમામ લોકોને હું આજે કહેવા માંગુ છું કે જો આપણે બધા ભેગા થઈશું અને આપણો સમાજ 2047 અંદર કેવો હશે એનું સપનું જો આજે જોયું હશે, એ ઈટ જો આપણે આજે મૂકીશું નરેશભાઈ, તો મને ચોક્કસ વિશ્વાસ છે કે તમારા થકી, આ સમાજ થકી આ દેશની 140 કરોડ જનતા પણ અને ગુજરાતની 6.5 કરોડ જનતાને પણ એક દિશા સૂચન મળશે કે મારે આ પ્રમાણેનો મારો સમાજ એ હોવો જોઈએ. મિત્રો, એ વિઝન આપણા સૌની અંદર છે. વધારે સમય ન લેતા આજે સમાજ દ્વારા, ખોડલધામ સંસ્થા દ્વારા, આપ સૌ દ્વારા જે રીતે મારું અને નવનિયુક્ત મંત્રીનું સન્માન કરવામાં આવ્યું છે તે બદલ આપ સૌનો આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે હું ચોક્કસ કહીશ કે આપણે અહીંયાથી ઉભા થઈએ પહેલા એક પણ લઈને ચોક્કસ ઉભા થઈએ કે જે રીતે સ્વદેશી અપનાવવાનો નારો એ મહાત્મા ગાંધી હોય, સરદાર વલ્લભભાઈ સાહેબ હોય કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ જે આ મુહિમ પકડી છે, આપણે બધા જ લોકો આપણા જીવનમાં એક સંકલ્પ લઈએ કે આજથી જ લઈ અને દર વર્ષે મારા જીવનની એક વસ્તુ હું સ્વદેશી અપનાવીશ અને વિદેશી વસ્તુનો હું ત્યજી દઈશ, તો મને ચોક્કસ વિશ્વાસ છે કે વિકસિત ભારતના સપનાને આપણે ચોક્કસ સાકાર કરી શકીશું. ફરીથી સમાજના સૌ શ્રેષ્ઠીઓનો આભાર માનું છું. ભારત માતા કે જય, વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. ફરીથી સન્માનીય જગદીશભાઈ વિશ્વકર્માના હૃદયના ભાવને એકવાર જોરદાર તાલીઓના ગડગડાટની સાથે આપણે સૌ કોઈ બિરદાવીએ. આવો ત્યારબાદ એવા જ આપણા સૌના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની કેબિનેટમાં કેન્દ્રીય મંત્રી તરીકે વર્ષોથી ખૂબ સારી જવાબદારીને વહન ને નિર્વહન કરી રહ્યા છે. હાલમાં લેબર એન્ડ એમ્પ્લોયમેન્ટ, યુથ અફેર્સ એન્ડ સ્પોર્ટ્સ, આ તમામ વિભાગોનું ખૂબ સારું સંચાલન માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબને વિનંતી કરીશ, પોતાના હૃદયનો ભાવ છે અહીંયા પ્રસ્તુત કરશે. સન્માનીય શ્રી મનસુખભાઈ માંડવિયા. ખોડલધામ સંસ્થા દ્વારા આયોજિત ભૂપેન્દ્રભાઈના મંત્રીમંડળમાં નવા નિમાયેલા 3 મંત્રીઓના સન્માનના કાર્યક્રમમાં આપણા સૌના વચ્ચે ઉપસ્થિત રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ, આપ સૌની વચ્ચે વિશેષ ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ, સમગ્ર કાર્યક્રમના કેન્દ્રબિંદુ જેમણે નિમંત્રણ પાઠવીને અહીં આપ સૌને એકત્રિત કર્યા છે એવા આદરણીય નરેશભાઈ, જેમનું આપણે સન્માન કરી રહ્યા છીએ એવા આદરણીય જીતુભાઈ, કૌશિકભાઈ, કમલેશભાઈ, આદરણીય રાઘવજીભાઈ, મંચ પર ઉપસ્થિત તમામ આગેવાનો, સમગ્ર સૌરાષ્ટ્ર, સુરત, મુંબઈથી પધારેલા સૌ આગેવાનો, વડીલો, યુવાન દોસ્તો, ભાઈઓ અને બહેનો. દોસ્તો, આજે મને ગૌરવ છે, ખુશી એ વાતની છે કે સમગ્ર સૌરાષ્ટ્રનો પટેલ સમાજ અહીં એકત્રિત થયો છે. આ બાજુ જોઉં છું તો સુરતના આગેવાનો દેખાય છે, રાજકોટના આગેવાનો દેખાય છે, ભાવનગર, જુનાગઢ, સુરેન્દ્રનગર
અને ગુજરાતના અન્ય ભાગોમાંથી શ્રેષ્ઠીઓ ઉપસ્થિત છે, મોટેરાઓ ઉપસ્થિત છે. આટલા મોટેરાઓની વચ્ચે ભૂપેન્દ્રભાઈ, આપ અને દેશના પ્રધાનમંત્રી મોદીજી પ્રત્યે અમે કૃતજ્ઞતા પણ વ્યક્ત કરીએ છીએ. આપે અમારા સમાજના 4 આગેવાનો જેને આપે મંત્રીમંડળની અંદર સમાવ્યા છે, એમાં પણ જીતુભાઈ પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ રહી ચૂક્યા છે, પૂર્વ શિક્ષણ મંત્રી રહી ચૂક્યા છે. એમને આપે ખેડૂતોને લગતો વિષય કૃષિ અને સહકારિતા વિભાગના મંત્રી બનાવીને એમને જવાબદારી સોંપી છે. મને પૂરો વિશ્વાસ છે એમનો અનુભવ આગામી દિવસોની અંદર ગુજરાતના કિસાન અને સહકારિતા વિભાગને ચોક્કસ મજબૂત કરશે. દોસ્તો, એવી જ રીતે કૌશિકભાઈ વેકરિયા, આપણા અમરેલીના યુવાન આગેવાન, મને ખબર છે હું સંગઠનની અંદર કામ કરતો હતો, યુવા મોરચાના પ્રમુખ તરીકે, જિલ્લાના પ્રમુખ તરીકે કામ કરતા કરતા સારસ વ્યક્તિત્વના ધની આજે રાજ્યની અંદર રાજ્ય કક્ષાના મંત્રી તરીકે આપે એમને જવાબદારી આપી છે. કમલેશભાઈ માટે હું કહીશ, એક તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે તમે જો કર્મઠતા, મહેનત, પુરુષાર્થ, જે વ્યક્તિને જીવનની અંદર કમિટમેન્ટ હોય ને, મારે સેવા કરવી છે, મને પાર્ટીની અંદર નાનું કામ આપ્યું છે ને, તો મારે કામને મોટું કરી દેવું છે. મંડળના પ્રમુખ તરીકે કામ કરતા કરતા પાર્ટી એમને ધારાસભ્યની ટિકિટ આપી, ચૂંટાયા અને આજે ગુજરાત સરકારની અંદર રાજ્યમંત્રી તરીકે માનનીય ભૂપેન્દ્રભાઈ આપે એમને જવાબદારી આપી છે. એવી જ રીતે અમારા પ્રફુલભાઈ અત્યારે આપણા વચ્ચે ઉપસ્થિત નથી રહી શક્યા, પરંતુ સુરતની અંદર મહેનત કરતો એક કાર્યકર્તા, અમરેલી જિલ્લાનો યુવાન, સુરતની અંદર ક્યારેક ટિકિટ પાર્ટીએ આપી હોય, ક્યારેક પાર્ટીએ ટિકિટ ન આપી હોય, પરંતુ સમાજની સેવા કરતા રહ્યા, પાર્ટી સાથે કમિટમેન્ટથી જોડાઈ રહ્યા. અને મોદીજી અને ભૂપેન્દ્રભાઈએ એમને રાજ્યના આરોગ્ય મંત્રી તરીકેની જવાબદારી સોંપી. આપે અમારા યુવાનો પર ભરોસો કર્યો છે. અમારા યુવાનો ચોક્કસ રીતે આપની સરકારની અંદર ગુજરાતની જનતાની સેવા કરવામાં અને આપને સહયોગ કરવામાં કોઈ કચાશ નહીં છોડે. આપ સૌ વતી હું ભૂપેન્દ્રભાઈને ભરોસો અપાવું છું. દોસ્તો, આ સમાજ માટે જગદીશભાઈ વાત કરતા હતા. જગદીશભાઈ, હું કહીશ, આ સમાજ મહેનતકશ સમાજ છે. આ સમાજ ઉપકારને સમજનાર સમાજ છે. ભારતીય જનતા પાર્ટી અને પાટીદાર સમાજ એને નાળી અને નાભી જેવો સંબંધ છે. જ્યારે સૌરાષ્ટ્રની અંદર ગુંડાગીરી વ્યાપક હતી, લોકોને જીવવું મુશ્કેલ હતું, જાન માલ ના રક્ષણ માટે ગુંડા વિરોધી સમિતિઓની રચના કરવામાં આવી હતી. એ વખતે આ પાટીદાર સમાજે જોશ અને જુસ્સા સાથે લીડ કરી હતી, નેતૃત્વ કર્યું હતું, આગેવાની કરી હતી અને ભારતીય જનતા પાર્ટીને પ્રથમ વખત સત્તા હાંસલ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી હતી. ત્યારથી આ સમાજ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે. ભારતીય જનતા પાર્ટીએ પણ વખતો વખત આ સમાજને યોગ્ય નેતૃત્વ આપ્યું છે, યોગ્ય જવાબદારીઓ આપી છે અને અમે પણ એ જવાબદારીઓને વહન કરવા માટેનો પ્રયાસ કર્યો છે. અને એટલા માટે જ આટલા મોટેરો આટલો સમાજ અહીંયા ઉપસ્થિત રહી અને આપના પ્રત્યે કૃતજ્ઞતા પણ વ્યક્ત કરી રહ્યો છે. અને મારે વિશેષ ઉલ્લેખ કરવો છે નરેશભાઈનો. નરેશભાઈ, આપે કરેલો પ્રયાસ એક સંદેશ છે. આપે કરેલો પ્રયાસ, આપે અહીંયા સૌને એકત્રિત કરીને આ કાર્યક્રમનું આયોજન કર્યું છે ને, એનાથી ચોક્કસ અમારા યુવાનો જેમને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે એ સૌને તો પ્રોત્સાહન મળશે જ મળશે, પરંતુ અમારા નેતૃત્વને આપના દ્વારા ભરોસો પણ જશે, એશ્યોરિટી પણ જશે કે નહીં, સારું કરનાર લોકોની સાથે અમે છીએ. આ ભાવ આ કાર્યક્રમના આયોજનની પાછળ છુપાયેલો છે. આવો ભવ્ય કાર્યક્રમ કરવા માટે હું આપને અભિનંદન પાઠવું છું. અને દોસ્તો,
આપણે તો મહેનતકશ સમાજ છીએ, પુરુષાર્થી આપણો સ્વભાવ છે. કોઈ આપણા ઉપર ઉપકાર કરે ને તો એને વિશેષ રૂપની અંદર ભાવ સાથે જોડાઈ રહેવું એ આપણો સ્વભાવ છે. મને યાદ આવે છે પન્નાલાલ પટેલની એ માનવીની ભવાઈ નવલકથા. દોસ્તો, આ નવલકથાની અંદર ઉલ્લેખ છે, માનવીની ભવાઈ પિક્ચર કોઈ જોયું હોય યુટ્યુબ ઉપર હશે દોસ્તો, એક વખત જોઈ લેજો. આ પિક્ચર આપણને પ્રેરણા આપશે, નહીં કેવલ આપણને પરંતુ આપણી નવી પેઢીના ઘડતરમાં પણ આ પિક્ચર આપણને ઉપયોગી થશે. કેમ દોસ્તો? આ પિક્ચરની અંદર 56 દુષ્કાળનો ઉલ્લેખ છે. જ્યારે ગુજરાત અને દેશની અંદર 56 દુષ્કાળના ઓળા ઉતરી ગયા હોય છે, લોકો 3 વર્ષથી સતત દુષ્કાળના હિસાબે અનાજ પાક્યું ના હોય, ખાવા ના હોય. લોકો એ વખતે કહેવાય છે કે પોતાના પરિવારને છોડીને જતા રહેતા હતા, પોતાના વાલસોએ બાળકોને ત્યાગી દેવાનો વારો આવ્યો હતો, મરકીનો રોગ ફાટી નીકળ્યો હતો. એવી પરિસ્થિતિની અંદર સૌરાષ્ટ્રની અંદર એક ઘટના બને છે દોસ્તો. સૌરાષ્ટ્રની અંદર એક સજ્જન વિદેશની અંદર જઈને એક વણિક સારું કમાય છે અને મહાજનને એવું થાય છે કે મારા વિસ્તારની અંદર દુષ્કાળના ઓળા ઉતર્યા છે. જે ધરતી ઉપર હું પેદા થયો છું, ધરતી પર પ્રત્યે ઋણ અદા કરવાનો મારી જવાબદારી છે. અને એ અહીં આવીને સદાવ્રત ચાલુ કરે છે. સૌ લોકો સદાવ્રતની અંદર અનાજ લેવા માટે જાય છે, કાચું સીધું લેવા માટે જાય છે. અને એમાં આ માનવીની ભવાઈના પિક્ચરની અંદર પટેલ તરીકે એક ઉલ્લેખ આવે છે. જીવી અને કોદાર કરીને બંને પટેલ પતિ પત્ની હોય છે. અને એક ગામની અંદર જયારે સદાવ્રત ચાલુ થયું, જીવી અને પતિને કહે છે કે આપણા બાળકોને ખાવા માટે અનાજ નથી. આ દુષ્કાળની સ્થિતિની અંદર, આ સદાવ્રતની અંદર આપણે પણ અનાજ લેવા માટે જઈએ. હાના કરતા કરતા એની પત્નીના આગ્રહને લઈને કોદાર એ સદાવ્રતની અંદર અનાજની લાઈનની અંદર ઉભો રહે છે. અને એ લાઈનની અંદર કોઈ પટાવાળા હશે, ચા કરતા કેટલી ગરમ હોય ને એવી રીતે કામ કરનાર કોઈ પાહેતેદાર બધાને લાઈનમાં ઉભા રાખતા હોય છે. એમાં જોરથી મોઢું પડી ગયેલો કોદાર, એના મનની અંદર એ ભાવ થાય છે કે આ અનાજ અમે પેદા કરીએ, અમે મહેનત કરીએ, અમે પસીનો પાડીએ, અને જુઓ ને કુદરતે કેવો અન્યાય કર્યો. જે અમે પેદા કરીને સૃષ્ટિને ખવડાવતા હતા એ અનાજ માટે આજે અમારે લાંબો હાથ કરવા માટે જવું પડી રહ્યું છે. એના ચહેરા ઉપર ગ્લાનિ હોય છે અને એ થોડી લાઈન ચૂકી જાય છે ત્યારે પાહેતેદાર કહે છે કે હે, લાઈનમાં ઉભો રે ભાઈ, તું લાટનો દીકરો છે. અને ત્યારે એ કઈ બોલતો નથી, પણ એના મનમાં એવો ભાવ થાય છે કે હું લાટનો દીકરો તો નથી, પણ આ અન્નને પેદા કરનાર ખેડૂત કણબી છું. અને જ્યારે લાઈનમાં ઉભો રહીને અનાજ લેવા માટે થઈને આવે છે, અને જ્યારે પોતાની ફાટમાં અનાજ લેવાનું હોય એ વખતે બાકીની વ્યવસ્થા નહીં હોય, ત્યારે પોતાનું ફાળિયું લાંબુ કરી અને પોતે જે અનાજ આ સૃષ્ટિમાં પેદા કરતો હતો એ ધ્રુજી જાય છે. અને જ્યારે એની ફાટની અંદર અનાજ નાખવા માટે થઈને વાસણને ઊંધું કરે છે ત્યારે એનો હાથ ધ્રુજી જાય છે. ઈશ્વરે કેવા દિવસો આપ્યા. આજે અમારે આ લાઈનની અંદર ઉભું રહીને અનાજ લેવું પડે છે. મારે આ અનાજ અમે પેદા કરીને અમારા ખળે કોઈ આવે ને તો અમે એને પાછો નહોતા જવા દેતા. અમારે ત્યાં ખલું હોય, દરેક લોકો અધિકાર ભાવથી આવે, અમે સહયોગ કરીએ. અરે ગામની અંદર અમારું ઘર હોય ને, પાડોશની અંદર કદાચ અમે ખેડૂત હોઈએ, અમારે ત્યાં દૂધ હોય, અમારે ત્યાં અનાજ હોય, અને 4 વાગે કોઈના ઘરે મહેમાન આવે ને તો ટબુડી લઈ અને એને કેવું ના પડે એ દૂધ એના ઘરે પહોંચાડી દે. આ સંસ્કારના ધની દોસ્તો આ પાટીદાર સમાજ છે. એ સંસ્કારના આપણે વાહક છીએ. અને જ્યારે સમય આવ્યો છે ત્યારે હું જોઈ રહ્યો હતો, સરકારે તો થાય એટલું કર્યું. જીતુભાઈએ બહુ સાચી વાત કરી. કુદરત રૂઠી, અતિવૃષ્ટિ થઈ, સૌરાષ્ટ્ર ને ગુજરાતની અંદર ફસલ નિષ્ફળ ગઈ. ત્યારે સરકારે તો 10,000 કરોડનું પેકેજ આપ્યું, ટેકાના ભાવથી ખરીદી પણ ચાલુ કરી. પરંતુ આ સૌરાષ્ટ્રના કેટલાક પાટીદારોનો અવાજ મેં ન્યૂઝપેપરની અંદર સાંભળ્યો હતો, વાંચ્યો હતો.
એમના મનમાં પણ એવું થયું કે મારે પણ કોઈને મદદ કરવી જોઈએ. તો કેટલાક લોકો આગળ આવી અને પોતાના ગામના ખેડૂતોના દેવા માફ કરવા સુધી આગળ વધ્યા. દોસ્તો, આ સંસ્કારના આપણે ધની છીએ. સરદાર સાહેબની વિરાસતના આપણે વાહક છીએ. સમરસતા આપણો સ્વભાવ છે. સહકાર આપણી જીવન શૈલી છે. એકબીજાને મદદરૂપ થવું એ આપણો સ્વભાવ છે. અને એટલા માટે સારું કરનાર લોકોની સાથે રહેવું એ આપણી જીવન શૈલી છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર સારું કરી રહી છે. ભૂપેન્દ્રભાઈની સરકાર અને મોદીજી સારું કરી રહ્યા છે. તમે તમારા મંત્રીમંડળની અંદર અમારા સારા પ્રતિનિધિઓને સ્થાન આપ્યું છે. અમારા યુવાનોને મહત્વ આપ્યું છે. એમને અમે સન્માનિત કરીએ અને તમારા પ્રત્યે અમે આભારની ભાવના વ્યક્ત કરીએ એ ઉદ્દેશ સાથે નરેશભાઈ આ કાર્યક્રમનું આયોજન કર્યું. નરેશભાઈ, આપને અભિનંદન. સૌ મોટેરાઓ પોતાનો સમય ફાળવીને અહીંયા આ કાર્યક્રમને શોભાવવા માટે ઉપસ્થિત રહ્યા. આપને પણ અભિનંદન. 4-5 વાગ્યાથી જાગીને આપ સૌ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેવા માટે આપણા આગેવાને આહવાન કર્યું છે. એ આહવાનને માન આપીને ઉપસ્થિત રહ્યા. આપ સૌને અનેક શુભેચ્છાઓ. ધન્યવાદ.